સદગુરુ સ્મરણાંજલિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે સાંજે બહુ સરસ મજાના યુવાનોએ આપણી પાસે નાટક રજૂ કર્યું. અદ્ભુત પ્રસંગો હતા. ગુણાતીતાનંદ સ્વામી અને એની પરંપરાના સંતો, એના જીવનો દિવ્ય અને અદ્ભુત છે. નાના નાના પ્રસંગમાં પણ સ્વામી હરિભક્તોને જ્ઞાન આપી દેતા. હાલો, લેવા દેવા. રામ ભંડેરી ચાળિયા ગામના ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયેલા. પહેલા તો સંતો બધા વાળીએ જ નાવા જતા. મંદિરોમાં નાવાની કોઈ સગવડતા નહોતી. બપોર પછી રામ ભંડેરીને વાળીએ ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરવા માટે ગયેલા. બહિર્ભૂમિએ જઈ સ્વામી હાથ ધોઈ અને નાવાની તૈયારી કરતા હતા. સ્વામી હાથ ધોતા હતા ને ત્યાં રામ ભંડેરી સામે ઊભા હતા. ખેતરમાં બાજરો વાવેલો ને એક બાજરાના થૂંબડામાં 7 કોટા કાઢેલા, એવું થૂંબડું. ઉપરનું ડુંડું મોટું, એનાથી નીચે નાનું, એનાથી નીચે નાનું, એવી રીતે 7 થરું થૂંબડામાં 7 ડુંડા આવેલા. ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું રામ ભંડેરી, ભંડેરી બાજરો બહુ સારો છે, આ 7 થૂંબડા અને 7 ડુંડા આવ્યા છે. રામ ભંડેરી કે હા સ્વામી, એમાં જો પહેલું ડુંડું મોટું, બીજું નાનું, ત્રીજું એનાથી નાનું. રામ ભંડેરી કે સ્વામી શું કહેવા માગો છો? સ્વામી કે આ એક થૂંબડામાં 7 ડુંડા છે નાના મોટા, એમ કલ્યાણ પણ 7 પ્રકારના છે. નાની વાતમાં સ્વામી મોટી વાત કરી દેતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા. 1913ની સાલ ચાલતી હતી. એ સમયે જુનાગઢમાં જન્માષ્ટમીનો સમય આવ્યો. જન્માષ્ટમીના સમયમાં ઘણા બધા ભક્તો જુનાગઢ દર્શન કરવા માટે આવેલા. એમાં માણાવદરથી અરજણભાઈ ઝાલાવાળિયા શંખ લઈને આવેલા. જન્માષ્ટમીનો સમયો થયો. બીજા દિવસે એટલે શ્રાવણ વદ નોમને દિવસ બપોર પછી સદગુરુ બાલમુકુંદ સ્વામી કથા વાંચતા હતા. બાલમુકુંદ સ્વામી વચનામૃત વાંચ્યું. પછી ગુણાતીતાનંદ સ્વામીએ એના ઉપર વિવેચન કર્યું. ગુણાતીતાનંદ સ્વામી મહારાજના અલૌકિક ઐશ્વર્યની વાતો કરતા હતા. શ્રીજી મહારાજ આ ધરતી ઉપર શા માટે પ્રગટ થયા, પ્રગટ થઈને મહારાજે કેવા ઐશ્વર્યો બતાવ્યા, એવી અદ્ભુત વાતો કરતા હતા. વાતો કરતા કરતા એમાં સોરઠની સમાધિ પ્રકરણની વાત નીકળી. મહારાજે સોરઠમાં અદ્ભુત સમાધિ પ્રકરણ ચલાવેલું. અદ્ભુત. મહારાજના દર્શન કરીને સમાધિ. મહારાજે ચાખડી પહેર્યો હોય, ચાલતા હોય, ચટક ચટક અવાજ આવતો હોય, એ સાંભળે અને સમાધિ. આવું સમાધિ પ્રકરણનું વર્ણન ગુણાતીતાનંદ સ્વામી સભામાં કરતા હતા. એ સમયે
આકડિયાના ભક્તરાજ રૂગનાથ ત્રિવેદીભાઈ એ સભામાં બેઠેલા. એણે ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, મહારાજ તો સમાધિ કરાવતા, પણ અત્યારે કોઈને સમાધિ થતી હશે? રૂગનાથભાઈ ત્રિવેદી આવો પ્રશ્ન કર્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે, હા, અત્યારે એવા સમાધિનિષ્ઠ ભક્તો છે. રૂગનાથભાઈ ત્રિવેદી કે સ્વામી, અમને બતાવશો સમાધિ? એવા ભક્તો બતાવશો? સ્વામી કહે, હા, બતાવીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી અરજણભાઈ ઝાલાવાડિયા સભામાં બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે ભગત આગળ આવો. એ માણાવદરના અરજણભાઈ ઝાલાવાડિયા સભામાંથી ઊભા થઈને આગળ આવ્યા. સ્વામી કે બેસો, જાઓ સમાધિમાં. સમાધિમાં ગયા. રૂગનાથભાઈ ત્રિવેદી એનો સંકલ્પ સાચો પડે, સમાધિ સાચી છે એની પ્રતીતિ કરાવવા માટે કોઈને કીધા વિના મનમાં જેણે સંકલ્પ કર્યા છે કે સમાધિ તો થાય છે, પણ સમાધિ સાચી છે કે ખોટી એ કેમ ખબર પડે? અને સમાધિ કરાવી અરજણભાઈને. બીજાને પ્રતીતિ થાય એટલા માટે સમાધિમાં અરજણભાઈ ગયા મહારાજની પાસે. મહારાજે એને લીલા લવિંગ આપ્યા. લીલા લવિંગ જોયા તમે કોઈ દિવસ? કોઈ નહીં. તે દિવસ તો ક્યાંથી જોવા મળે લીલા લવિંગ? આ જમાનામાં અત્યારે આપણે નથી જોયા, તો ત્યારે ક્યાંથી જોવા મળે? સમાધિ કરાવી શ્રીજી મહારાજે આ અરજણભાઈને લીલા લવિંગ આપ્યા અને સમાધિમાંથી જાગ્યા તો લીલા લવિંગનો ખોબો ભરેલો હતો. ગુણાતીતાનંદ સ્વામીએ રૂગનાથભાઈને કીધું, જ ભૂદેવ, આ લવિંગ લાવ્યા સમાધિમાં. જેમ શ્રીજી મહારાજ સમાધિ કરાવતા કોઈ લવિંગ લાવે, કાજુ લાવે, ફૂલ લાવે, રૂમાલ લાવે, એમ ગુણાતીતાનંદ સ્વામીએ સમાધિ કરાવી અરજણભાઈને અને લીલા લવિંગ સમાધિમાંથી લાવ્યા. એ બધાની વચ્ચે એને પ્રતીતિ કરાવી. ત્યારે રૂગનાથભાઈ કહે છે, સ્વામી, આ સમાધિ સાચી છે. પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, એ અદ્ભુત બોલ્યા છે. સ્વામી કે સમાધિ દુર્લભ નથી, સત્સંગ દુર્લભ છે. ઓહો, સમાધિ દુર્લભ નથી, સત્સંગ દુર્લભ છે. સમાધિ કરતાં પણ સત્સંગ અધિક છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કે અમે સત્સંગનો અખાડો નાખ્યો છે. હા, અને વાત સાચી છે, સમાધિ કરતાં પણ સત્સંગ અધિક છે. શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું. સમાધિ પ્રકરણમાં બધાને સમાધિ કરાવતા, પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા. સમાધિમાંથી નીકળે પછી એ જેવો હોય એવો ને એવો, બીડી પીતો હોય તો બીડી પીતો હોય, હોકો પીતો હોય તો હોકો પીતો હોય, કોઈ સુધારો થાય નહીં. પણ સત્સંગથી જે સુધારો થયો છે એ સમાધિથી નથી થયો. સત્સંગથી જે સુધારો થયો છે એ સમાધિથી નથી થયો. પછી શ્રીજી મહારાજે જે સત્સંગનું પ્રવર્તન કર્યું અને સમાધિનું પ્રકરણ સંકેલીને મૂકી દીધું. હાજ ગુણાતીતાનંદ સ્વામી અરજણભાઈને સમાધિ કરાવી અને પછી બોલ્યા. સમાધિ કરાવવાની શક્તિ હતી, શક્તિ નહોતી અને સત્સંગને અધિક માનતા હતા એવું નહીં, સમાધિ કરાવી શકતા હતા. તેમ છતાંય ગુણાતીતાનંદ સ્વામી કહે છે સમાધિ કરતા પણ સત્સંગ અધિક છે. ખુદ શ્રીજી મહારાજે વચનામૃતમાં સત્સંગનો બહુ મહિમા લખ્યો છે. સત્સંગનો મહિમા એ ગોપાળાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ નિત્યાનંદ સ્વામી વગેરે સંતોએ સત્સંગનો મહિમા ખૂબ ગાયો છે. ભાગવત
રામાયણ આદિ પુરાણોમાં પણ સત્સંગનો મહિમા ખૂબ ગવાયો છે. સારંગપુરના 9મા વચનામૃતમાં ખુદ શ્રીજી મહારાજ બોલે છે, મહારાજ કે અતિ સાચે ભાવે જો સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. પણ શરત, સાચે ભાવે સત્સંગ કરે તો. સાચે ભાવે સત્સંગ કરે તો. ઘણી વખત આપણે સત્સંગમાં જતા હોઈએ છીએ પણ સત્સંગમાં ભાવ ન હોય. કથામાં બેઠા હોઈએ છીએ પણ કથા આપણામાં ન બેસે. આજે બપોરે મિશન ઉપર જમણવાર પૂરું થયા પછી યુવાનો બેઠા હતા. યુવાનોને પૂછ્યું, સત્સંગમાં કથામાં આવો છો? હા. શું આવ્યું તું કથામાં? બોલો. હમણાં નાચતા હતા ને સફેદ ઝભા પહેરેલા યુવાનો, બધી જ કથા કહી દીધી. તમને પૂછું તો તમને યાદ હશે? તમે કથામાં જ બેઠા છો ને, પણ કથા તમારામાં બેઠી? ઘણાને તે જ ખબર નથી આ કથા શું ચાલે છે. એ જ સાચે ભાવે સત્સંગ કરે તો મહારાજ કે કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ કરી મૂકે. બોલો, આવું મહારાજે વચનામૃતમાં લખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ને 1914ની સાલમાં વડતાલમાં ચૈત્રી પૂનમનો સમયો થાય છે. ગુણાતીતાનંદ સ્વામી દર વર્ષે એ સમયો કરવા જતા. પણ સ્વામી જ્યારે સમયો કરવા જાય ત્યારે સ્વામીની સાથે ઘણા બધા હરિભક્તો હોય. એમાં કુકાવાના નારાયણ ભગત એ સાથે હતા, ઉપલેટાના હરિભક્તો હતા, જાડિયાના અરજણભાઈ બાબરિયા વગેરે મોટો સંઘ સાથે હતો. ચાલતા ચાલતા વાગડ ગામ આવ્યું. વાગડ ગામમાં આત્માનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી એ રહેતા હતા. સંઘમાં હરિભક્તો આગળ હતા, એ મંદિરે પહોંચી ગયા. સ્વામી રહેતા હતા ને ત્યાં દર્શન કરવા માટે. ગુણાતીતાનંદ સ્વામી થોડા પાછળ હતા. કાઠિયાવાડી ભક્તો ચોરણો પહેર્યો હોય, પેલું કળિયું હોય અને માથે આટીદાર પાઘડી, માથે છોગલો મૂક્યો હોય, આ એનો પહેરવેશ. એટલે આત્માનંદ સ્વામીએ પૂછ્યું, અનીડા ક્યાં ગામના? સ્વામી અનીડાથી બોલાવતા કોઈ હરિભગતને કેવું હોય ને, અનીડો ક્યાંનો છો? એટલે હરિભક્તોમાં નારાયણ ભગત હતા. એ બોલ્યા કે ભગત કે છે સ્વામી કાઠિયાવાડના છીએ. એટલે આત્માનંદ સ્વામી કહે હા, એ આંટીવાળી પાઘ અને માથે છગલું એ સોરઠનું નિશાન. ત્યારે નારાયણ ભગત બોલ્યા છે, એ અદભુત બોલ્યા છે. નારાયણ ભગત કહે છે સ્વામી એ તો અમારા દેશનો પહેરવેશ છે, બાકી ગુણાતીતાનંદ સ્વામીએ અમારા હૈયાની આંટીઓ કાઢી નાખીશ. ગુણાતીતાનંદ સ્વામીએ અમારી હૈયાની આંટીઓ કાઢી નાખીશ. હરિભગત કહેવાય છે જેની આંટીઓ નીકળી જાય, હૈયાની આંટીઓ. એ સત્સંગ વિના ન નીકળે બાપા, સમાધિથી ન નીકળે. રાગ દ્વેષ ઈર્ષા એની આંટીઓ કાઢી નાખી. અને એની સામે આંટીઓ પડાવી. કેવી આંટી? ઉપાસનાની, આજ્ઞાની, મહારાજની નિષ્ઠાની એવી આંટીઓ.
અને એ આંટી કોઈ દિવસ નીકળે નહીં એવી. હે, સવળી આંટી પાળવી, અવળી આંટી ન પાળવી. ઘણા તો અવળી આંટી પાળીને બેઠા હોય, મરી જાય આંટીમાં ને આંટીમાં, પણ મૂકે નહીં. ઉપાસનાની આંટી નથી મૂકા જેવી. મહારાજની નિષ્ઠા, મહિમા, આજ્ઞા, આ આંટીઓ પાળો. બ્રહ્માનંદ સ્વામી આંટી પાડી હતી. વચનામૃતમાં ખુદ મહારાજ બોલ્યા છે, બ્રહ્માનંદ સ્વામીને ભગવાનની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એ અંગ. કેવી આંટી જો. ચોર લોકો લૂંટવા આવ્યા હતા, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોને લૂંટવા માંડ્યા. એટલે ચોર લોકો હથિયાર હેઠા મૂકીને લૂંટતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે, તમે ચોર લોકો પાકા નથી, આમ હેઠા હથિયાર મૂકીને લૂંટો છો. અમારામાં કોઈ શુરવીર હશે ને સુરાતન ચડશે તો તમારું હથિયાર લઈને તમને મારશે, અમારી સાધુતા લજાશે. આવું કીધું. બ્રહ્માનંદ સ્વામીને એવી આંટી કે મહારાજની આજ્ઞા લોપવી નહીં. એવી અંતરયાટી પાળી રે સુણ બેની. બ્રહ્માનંદ સ્વામી અંતરયાટી પાળી રે સુણ બેની. એવી અંતરયાટી પાળી રે સુણ બેની. એવી અંતરયાટી પાળી રે સુણ બેની. ઉખડે નહીં કોયની ઉખાડી રે સુણ બેની. એ ઉખડે નહીં કોઈની ઉખાડી રે સુણ બેની. એવી અંતરયાતી પાડી રે સુણ બેની. એવી અંતરયાતી પાડી રે સુણ બેની. જેમ કેસરી ઘાસ ન ખાય રે સુણ બેની. જેમ કેસરી ઘાસ ન ખાય રે સુણ બેની. સલાંઘણ કરી મારી જાય રે સુણ બેની. સોલાંગણ કરી મર જાય રે સુણ બેની. સલાંઘણ કરી મારી જાય રે સુણ બેની. સોલાંગણ કરી મર જાય રે સુણ બેની. એવી અંતરયાતી પાળી રે સુણ બેની. એવી અંતરયાતી પાળી રે સુણ બેની. કેવી સરસ મજાની આંટી. કેસરી સિંહ નું દ્રષ્ટાંત આપ્યું. કેસરી સિંહ 100 લાંઘણ કરીને મરી જાય, 100 ઉપવાસ કરીને મરી જાય, પણ સ્વામી કે ઘાસ ન ખાય. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્ર વર્ષે તો જ પાણી પીએ, નહીતર બીજું બૂંદ બૂટે નહીં. આંટી એમ નિશ્ચય વિઠ્ઠલ વારને વરવું રે સુણ બેની. એમ નિશ્ચય વિઠ્ઠલ વારને વરવું રે સુણ બેની. સાંભળજો, બ્રહ્માનંદ સ્વામીની આંટી બહુ અદભુત છે. એમ નિશ્ચય વિઠ્ઠલ વારને વરવું રે સુણ બેની. એમ નિશ્ચય વિઠ્ઠલ વારને વરવું રે સુણ બેની. નહીં તો સાવ કુંવારા
મરવું રે શું બેની, નહીં તો સાવા કુંવારા મરવું રે સુણ બેની, એવી અંતરયાટી પાળી રે શું બેની, એવી અંતરયાટી પાડી રે સુણ બેની, એવી અંતરયાટી પાળી રે શું બેની, એવી અંતરયાટી પાડી રે સુણ બેની. ધર્મશાળામાં આપણે એક સૂત્ર લખ્યું છે. સંતો પૂજા કરીને હોલમાં જતા પહેલા દિવાલ ઉપર લખેલું છે, બરાબર વાંચી લેજો તમે. સૂત્ર બહુ સરસ છે. રાગ અને દ્વેષ દાબીને વર્તે એ સમાધિ કરતા પણ શ્રેષ્ઠ છે. રાગ દ્વેષની આંટીઓ નીકળી જાય. એ કુકાઉના નારાયણ ભગત આત્માનંદ સ્વામીની પાસે એવું બોલ્યા કે સ્વામી, આંટીદાર પાઘડી એ તો અમારા દેશનો પહેરવેશ છે, પણ ગુણાતીતાનંદ સ્વામી અમારી હૈયાની આંટીઓ કાઢી નાખી છે. ગજબની વાત છે. હે, કાલે આપણે નાટક જોયું હતા ને તમે બધા? હે, એ હરિભગતને માટે એ રામ ભંડેરીએ કેવું કર્યું. શ્રીજી મહારાજ બોલે છે, અહીં ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ સભામાં સત્સંગનો મહિમા ગાય છે. અર્જણભાઈ ઝાલાવાડિયાને સમાધિ કરાવી, સમાધિ કરાવ્યા પછી સ્વામી આ સભામાં સત્સંગનો મહિમા ગાય છે. સત્સંગનો મહિમા કેવો છે, અને શ્રીજી મહારાજ પણ સત્સંગ કરાવવામાં કેવો આગ્રહ રાખતા. ખુદ મહારાજ વડતાલના 16મા વચનામૃતમાં બોલ્યા છે. મહારાજ કે અમારે આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખવાનો છે. આ મહારાજનો આગ્રહ ભજન કરાવવાનો અને સત્સંગ કરાવવાનો આગ્રહ. સંતોને મહારાજે આજ્ઞા કરી. મારે અપમાન કરે, તિરસ્કાર કરે, મહારાજ કે બધું સહન કરીને પણ તમે સત્સંગ કરાવજો. એ બધી જ ઉપાધિઓ સહન કરીને પણ તમે સત્સંગ કરાવજો. ગઢડા અંત્ય પ્રકરણના 2 વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મહારાજ કે સર્વે સાધનના ફળ રૂપ તો આ સત્સંગ છે. સર્વે સાધન કર્યા હોય એ સર્વે સાધનના ફળ સ્વરૂપે આ સત્સંગ મળ્યો છે. બહુ જન્મના પુણ્ય હશે, એમાં કોઈ તપ કર્યા હોય, તીર્થયાત્રા કરી હોય, જપ કર્યા હોય, આ બધા સાધન કર્યા હોય, એ સાધનના ફળ સ્વરૂપે આજ આપણને આવો સત્સંગ મળ્યો છે. ગઢડા અંત્ય પ્રકરણના 2 વચનામૃતમાં મહારાજ અદ્ભુત બોલે છે. મહારાજ કે બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ છે. સાંભળજો, કોને? બ્રહ્મા આદિક દેવતાઓ. કાલ પૂજ્ય રામસ્વામી સરસ મજાની વાત કરી હતી. 33 કરોડ દેવતાઓએ એટલે મદદ કરી હતી મુચકુંદ રાજાને. મુચકુંદ રાજાએ કલ્યાણ માંગ્યું પણ કલ્યાણ આપી ન શક્યા. કલ્યાણ ના આપી શક્યા. કલ્યાણના દાતા તો ભગવાન અને ભગવાનના સંત બે જ છે. એ પછી ભાગવતને પૂછો કે વચનામૃતને પૂછો કે ગુણાતીતાનંદ સ્વામીને પૂછો. ભવ બ્રહ્માંડિક દેવતાઓ એના આશીર્વાદ એના કરતા ભગવાનના સંતના આશીર્વાદ શ્રેષ્ઠ છે. અરે ભવ બ્રહ્માંડિક દેવતાઓને સત્સંગ મળતો નથી. મહારાજ ખુદ બોલે છે. મહારાજ કે બ્રહ્માંડિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ છે, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે, તેનું કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે, તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢ પ્રતીતિ થતી નથી. આ એનું કારણ.
પરોક્ષમાં જેવી પ્રતીતિ છે એવી પ્રગટમાં પ્રતીતિ થતી નથી ને, એટલે આપણને સત્સંગમાં હેત થતું નથી. ખુદ વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, પરોક્ષ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર એનો જેવો મહિમા છે અને પ્રગટ શુક સંકાદિક નારદ એનો જેવો મહિમા છે, એવો જ મહિમા પ્રગટ ભગવાન અને પ્રગટ સાધુનો આવે તો મહારાજ કે કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહીં. સર્વે મુદ્દો હાથ આવ્યો. આ વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું 21મું. રાજકોટમાં દાણાપીઠમાં આપણું મંદિર હતું પહેલા. આજે પણ એ પ્રસાદીની જગ્યા છે જ્યાં સદગુરુ બાલમુકુંદ સ્વામીએ સભા મંડપ બંધાવેલો. અને હાલ જે સભા મંડપમાં સિંહાસન અને મૂર્તિઓ છે એ દાણાપીઠમાં હતી, રાજકોટમાં જે છે ને. હાલ જે સભા મંડપમાં ચાંદીનું સિંહાસન અને મૂર્તિઓ છે બાલમુકુંદ સ્વામીએ પધરાવેલી. હમણાં જ એને 100 વર્ષ પૂરા થયા. એનો ઉત્સવ રાજકોટમાં ઉજવ્યો હતો. દાણાપીઠમાં આપણું મંદિર હતું અને રૂગનાથ ચરણદાસ સ્વામી ત્યાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવેલી. 1955માં આ દાણાપીઠ મંદિરમાં સદગુરુ બાલમુકુંદ સ્વામી આદિ સંતો બેઠા હતા, એમાં હરિભક્તો બેઠા હતા, એમાં શિવલાલ કરશનજી વોરા એ પણ બેઠા હતા અને વચનામૃત વંચાતું હતું. એ વચનામૃત બરાબર આ જ આવ્યું કે જેવા પરોક્ષ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર છે અને પરોક્ષ સુખ સનકાદિક નારદ જેવા સાધુનો મહિમા છે, એવો મહિમા જ્યારે પ્રગટ ભગવાન અને પ્રગટ સંત એનો આવે ત્યારે એને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહીં. એટલે શિવલાલ કરશનજી વોરાએ પ્રશ્ન પૂછ્યો બાલમુકુંદ સ્વામીને કે સ્વામી, સુખ સંકાદિક નારદ જેવા સાધુ અત્યારે પ્રગટ હશે? થાય પ્રશ્ન આપણને. થયો શિવલાલને પ્રશ્ન આવો કે સુખ સંકાદિક નારદ જેવા સાધુ હશે? એ સભામાં બાલમુકુંદ સ્વામી બેઠા હતા અને બાલમુકુંદ સ્વામીના મંડળના સંતો બેઠા હતા. એમાં રામાનુજદાસ, નિર્ગુણ જીવનદાસ સ્વામી, હરિવલ્લભદાસ સ્વામી, નારાયણ વલ્લભદાસ સ્વામી આદિ સંતો બેઠા હતા. બાલમુકુંદ સ્વામી એના સામે આંગળી ચીંધીને ગયા, સુખ સંકાદિક નારદ જેને દંડવત કરે એવા તો આ સાધુ છે. જો એ બાલમુકુંદ સ્વામીને એના શિષ્યો હતા, પણ પ્રગટનો મહિમા કેવો, કેવો પ્રગટનો મહિમા. એ ગુણાતીતાનંદ સ્વામીને કેવો મહિમા હતો, આગળ હમણાં વાતો આવે છે, અદ્ભુત વાતો આવે છે. પ્રગટ ભગવાન અને પ્રગટ સંત એનો જેને મહિમા નથી, તો વચનામૃતમાં મહારાજ બોલે છે જેને ભગવાનનો કે સંતનો મહિમા નથી એને નપુસંક જાણવો. મહારાજ કે એને વચને કરીને કોઈ જીવનું કલ્યાણ થવાનું નહીં. લો, કલ્યાણ થવાનું નહીં. જેને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા નથી એને વચને કરીને કોઈ જીવનું કલ્યાણ થવાનું નહીં. વચનામૃતમાં મહારાજ એક કીર્તન બોલ્યા છે મુક્તાનંદ સ્વામીનું, વડતાલનું 11મું. શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. શૂળી ઓલી સોપારી વતરવાની નહીં, મને એમ કે છે કઈ સોળી જોઈ તમે? સોળી નહીં, લાઠીમાં છે. પાટિયું હોય એના ઉપર માણસ સુવડાવે અને નીચે ખીલો હોય, એ પાટિયું ફરતું જાય ને ખીલો અધર થતો જાય. એટલે માણસ સૂતો હોય ને, જેમ લાકડાને પેલી સારડીથી હોલ પાડે ને એમ હોલ પડે, કેવી વેદના થાય. સોળેયો પાર શયન કરાવે તો એ
સાધુને સંગે રહીએ રે સોડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ પૂરી જાન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે તેનો સંગ સિદ્ધ કરીએ મારા વાલાજી શું વાલ બધી છે તેનો સંગ સિદ્ધ કરીએ તે વિના કેને ભજીએ તે વિના કેને ભજીએ સત્સંગનો મહિમા તો બહુ ગવાયો છે. ગરડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત. મને બીજા શાસ્ત્ર કરતા વચનામૃતના પ્રમાણ આપવા બહુ ગમે છે. વચનામૃત તો વચનામૃત છે, અમૃત છે. હું જેતપુરમાં હતો, મારા હાથમાં એક લીલાનું પુસ્તક હતું. ધર્મશાળાની બહાર પેલી બાજુ ઓસરી અને ત્યાં પાટ હતી અને શ્રી હરિદાસ સ્વામી પાટ ઉપર બેઠા હતા. મારા હાથમાં પુસ્તક દેખી ગયા શ્રી હરિદાસ સ્વામી અને ખીજાણા. મને કે હું ગોટા ઘાલો છો, અમૃત પીઓ ને અમૃત. અમૃત એટલે વચનામૃત. હે શું ગોટા ઘાલો છો? એ અમૃત પીઓ ને અમૃત. તે દિવસ તો મને નહોતું સમજાણું, પણ આજે સમજાય છે. તે દિવસ જે સ્વામી ખીજાણા મારી ઉપર, આજ હું મારા બહુ મોટા ભાગ્ય માનું છું. મને આજ વચનામૃત બહુ ગમે છે, બહુ ગમે છે. મને બીજી કથા કરવા કરતા વચનામૃતની કથા કરવી બહુ ગમે છે. જેણે વચનામૃતનો અભ્યાસ નથી એને સત્સંગ જ નથી. પેલા આપણા સંતો હરિભક્તોને, ગામડાના હરિભક્તોને વચનામૃતનું પાન કરાવતા. હું એક વખત ઝાલાવાડમાં ફરવા ગયો તો, ભજન સ્વામી તમારો દેશ, એમાં જે વૃદ્ધો વચનામૃતના અભ્યાસી, ગજબના અભ્યાસી, હજી ઝાલાવાડમાં જે જૂના જૂના હરિભક્તો હશે, જેવો તેવો તો સાધુ પણ એને સત્સંગ ન કરાવી શકે. એ વચનામૃતના પ્રશ્ન પૂછે તે મૂંઝાઈ જાય, સાધુ મૂંઝાઈ જાય. હા, હળિયાદ ગામની અંદર હું એક વખત ગયેલો. એક હરિભગત દર્શન કરવા આવ્યા. એક સાધુ મારા ભેગા હતા. મને ક્યાંનો ઓળખો છો? હવે ચોરણો પહેરેલો હરિભગત ખેડૂત. મને કે ના, મને કે આખું વચનામૃત અને કંઠસ્થ છે. આમાંથી રોજ વચનામૃત વાંચતા હોય એવા કેટલા હરિભગત? ઊંચી આંગળી કરો જી. રોજ વાંચતા હોય એવા જો બહુ થોડા. આજથી નિયમ લો કે રોજ એક વચનામૃત વાંચીશ. એ ઊંચી આંગળી કરો જી. રોજ એક વચનામૃત વાંચીશ. વાંચજો. બીજું વાંચવાનું બહુ તાન. સવારમાં ઉઠીને છાપું લે. હા, ઘણાને તો છાપું વાંચે પછી સંડાસ ઉતરે. બોલો, એને કેવું શું આવડે? દુનિયાનું જાણીને શું કામ? કદાચ જાણવું જોઈએ, ના નથી, પણ પેલા આપણું નિત્ય કર્મ કરી લો પછી વાંચો.
વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ એ જી વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ એવા વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ એવા વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ એવા મોક્ષમાં નવનાર જઈને સ્પર્શ્યો યા કેસરીયો રંગ રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ દિગંતમાં વ્યાપ્યો યા કેસરીયો રંગ દિગંતમાં વ્યાપ્યો યા કેસરીયો રંગ અરે પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ ગાઓ વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ એવા વચનામૃતો નાઈ વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ એવા વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રંગ એવા મોક્ષમાં નવનાર દઈને સ્પર્શ્યો યા કેસરીયો રંગ રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ રાજ મને લાગ્યો આ કેસરીયો રંગ દિગંતમાં વ્યાપ્યો યા 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 કેસરીયો રંગ કેસરીયો રંગ હો કેસરીયો રંગ વચનામૃત મને બહુ ગમે છે. તે દિવસ શ્રી હરિદાસ સ્વામી ખીજાણા એ આજ હું મારા બહુ મોટા ભાગ્ય માનું છું કે આજ મને વચનામૃત ગમ્યું. તે દિવસ સ્વામી ન કીધું હોત તો જગતનો ડૂચો બહુ ભરાઈ ગયો હોત. હા, ખરેખર કહું છું. હા, પરોક્ષના શાસ્ત્રોનો આપણને બહુ મહિમા ઈ જ ગવાય છે. હા, તો ભૂસું ને થૂલી, હું એને ભૂસું ને થૂલી જ માનું છું. ભૂસું ખાઈને એમાં શું વળે? હે, મેશુબ મૂકીને ભૂસું ખાવાનું? જ્યાં હરિભગતને ગુણાતીતાનંદ સ્વામીની વાતો, વચનામૃત, ભક્ત ચિંતામણી, હે, રૂગનાચરણદાસ સ્વામીની વાતો, આ જ્યાં નથી વાંચાતું ને ત્યાં સત્સંગ નથી રહેવાનો. સત્સંગ નહીં રહેવાનો. રચકો ખાય ને ઓલો લાકડું ખાય, એમાં ફેર નહીં. હે, ચોખ્ખા ઘીનો મેસૂબ ખાય અને મમરા ખાય, એમાં ફેર નહીં. શું સત્સંગનો મહિમા મહારાજે વચનામૃતમાં ગાયો છે? તમે જોવો તો ખરા. ગરડા બ્રહ્મકનું 30મું વચનામૃત. મહારાજ કે સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે તેને ધાયરા વિચારા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે, ગુણના ઘાટ થતા હોય તે ઘાટની નિવૃત્તિ થઈ જાય. ઓલા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી, સમાધિ કરી અને ઘાટ ન રડ્યા. મહારાજ કે સત્સંગનો પ્રતાપ એવો છે. હે, ધાયરા વિચાર્યા કરે તો મહારાજ કે ગુણના ઘાટ થતા હોય એ ઘાટની નિવૃત્તિ થઈ જાય. ભાયાવદરના ભગત
ગુણાતીતાનંદ સ્વામી પાસે સાધુ થવા માટે આવે છે. વસતા ભગત હતા અને એક બીજા ભગત હતા. હે કેશવ ભગત. હા, એ ગુણાતીતાનંદ સ્વામી પાસે સાધુ થવા માટે આવતા હતા. રસ્તામાં ઉપલેટા ગામ આવ્યું. ઉપલેટાના લાલાભાઈ બહુ સારા હરિભગત, સમાધિનિષ્ઠ. કેશવ ભગતને એ હરિભગતનો મહિમા એટલે રાત્રે કેશવ ભગત આ ઉપલેટાના લાલાભાઈની પગ ચંપી કરે છે. એક હરિભગત જાણીને, મહાન ભક્ત જાણીને સેવા કરે છે. પગ દબાવતા દબાવતા કેશવ ભગત લાલાભાઈને કહે છે, લાલાભાઈ, મને કોઈ દિવસ સ્ત્રીનો ઘાટ થતો નથી, પણ મહારાજનો મહિમા, મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે એવો કંઈક ઉપાય બતાવો. મને સ્ત્રીનો ઘાટ થતો નથી એવું બોલ્યા ને લાલાભાઈ સુતા હતા ને ઊભા થઈ ગયા કે તું મારા પગને હવે નહીં અડીશ. મને સમાધિ થાય છે તોય ઘાટ થાય છે, ને તને સમાધિ નથી થતી ને ઘાટ નથી થતા. હે, ગજબની વાત છે ને. હું સમાધિનિષ્ઠ છું છતાંય મને ઘાટ થાય છે અને તને ઘાટ નથી થતો. હવે તું મારા પગને અડવા માટે લાયક નથી, હું તારી સેવા કરું. વચનામૃતમાં મહારાજ બોલ્યા, મહારાજ કે આ સત્સંગનો પ્રતાપ એવો છે, રજોગુણ તમોગુણ એના ઘાટ થતા હોય તો મહારાજ કે ઘાટની નિવૃત્તિ થઈ જાય. એટલું જ નહીં, નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. અને સત્સંગ વિના તો કોટી સાધન કરે પણ તે ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેણે મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો. તો મહારાજ કે આ સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. ગોપાળાનંદ સ્વામીના સત્સંગથી ખંભાતના સદાશિવભાઈની હવેલી બળી ગઈ પણ કાંઈ થયું નહીં. ઉપેન્દ્રાનંદ સ્વામી એને કામ વાસના બહુ હતી. ગુણાતીતાનંદ સ્વામી એને નિષ્કામી બનાવી દીધા. કેશવ જીવનદાસ સ્વામી ઘરે જવાનો સંકલ્પ, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીના સંઘમાં આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીની પ્રસાદી ખાધી નિષ્કામી થઈ ગયા. છેલ્લી આખી જિંદગીને જુનાગઢમાં ગાળી ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં. આ સત્સંગનો પ્રતાપ છે. એ સત્સંગના પ્રતાપથી ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા હરિભક્તો કેવા હતા, કેવી ઊંચી સ્થિતિ, કેવી ઊંચી સ્થિતિ. ઉપલેટાના અર્જણભાઈ એની સ્થિતિ તો યોગીના જેવી, અતિ ઉત્તમ. ગીતામાં સ્થિત પ્રજ્ઞ લખ્યા છે ને, લક્ષણો લખ્યા છે ને, એવી સ્થિતિ. ખેતી કરતા, ખેતી બહુ મોટી એટલે સાથી રાખતા. ખેતીનું કામ કરવા વાળો માણસ હોય ને એને સાથી કહેવાય. એ સાથીને ભલામણ કરી અને અર્જુનભાઈ જુનાગઢ આવીને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે. મહિનો 2 મહિના રોકાઈને વળી આટો મારી આવે, વળી બધું ખેતીનું કામ ભલામણ કરીને વળી પાછા આવે ને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે. એને કારણે અર્જુનભાઈની સ્થિતિ બહુ ઊંચી થઈ ગયેલી. ગ્રહસ્થાશ્રમી હતા. જોજો કેવી સ્થિતિ. એક દિવસ એને દીકરીનું સગપણ થવાનું હતું. એને જોવાને માટે મહેમાન આવેલા. દીકરીને જોઈ અને ફળિયામાં બેઠા હતા એટલે એક મહેમાન બોલ્યા અર્જુનભાઈ પ્રત્યે કે દીકરી તો સારી છે પણ મોઢા પર શીડીના ડાઘ છે. એટલે અર્જુનભાઈ કે હશે. બીજા કે હશે એટલે તો મને ખબર નથી. તમારી દીકરી અને તમને ખબર નથી એ તો કેમ બને? ત્યારે અર્જુનભાઈ કહે છે કે મારી દીકરી છે પણ મેં કોઈ દિવસ નિરખીને મારી દીકરીને મેં જોઈ નથી. બોટાદના
એમાં એક દિવસ ચાલ્યા જતા હતા, છીક આવી, આમ ઊંચું જોઈને કે 3 માળની હવેલી જોઈ. લે કે આ હવેલી કે દિવસ બંધાઈ ગઈ? તો 6 મહિના થઈ ગયા. તો એ જ રસ્તો. હા, આપણને બધી જ ખબર હોય, પાનનો ગલો ક્યાં છે, કોણ ગલે ઊભા છે, ન ખબર હોય બધી જ. સાયકલનું ઠોઠિયું ક્યાં પાર્કિંગ કરેલું હોય, કેટલું બધું ભરી દે છે જે નથી ભરવાનું. હે, અને મંદિરે આવ્યા હોય, ભગવાનની મૂર્તિ ને વાઘા ને શણગાર ને કાંઈ યાદ છે? કાંઈ યાદ ખરું? કાંઈ યાદ નહીં. નથી રાખ્યા જેવું રાખીએ છીએ ને રાખવા જેવું કાઢી નાખીએ છીએ. બોલો, એ અર્જણભાઈની સ્થિતિ કેવી ઊંચી. આનું કારણ સત્સંગ. શું બોલો? આનું કારણ સત્સંગ. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જંતને. જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. જો 68 તીરથ ફરી આવે, જો 68 તીરથ ફરી આવે. નિત્ય નિગમ વિધિ કરી નાવે. નિત્ય નિગમ વિધિ કરી નાવે. જીવાપણું તેનું નવ જાવે. જીવાપણું તેનું નવ જાવે. જીવાપણું તેનું નવ જાવે. જીવાપણું તેનું નવ જાવે. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જંતને. જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. કરે જઈને કાશી, કોઈ વાસ કરે જઈને કાશી. 68 તીર્થ કરે, વિધિવત દાન દે. યોગ શાસ્ત્રમાં લખેલા પ્રમાણે ઈંગલા પિંગલાની ખબર પડે. કાશીમાં જઈને વાસ કરે, કોઈ અન્ન મૂકી દે, અનાજ ન ખાય આખી જિંદગી. સાંભળજો, મુક્તાનંદ સ્વામી કે છે, મનની છે સર્વે હાસી. મનની છે સર્વે હાસી. મનની છે સર્વે હાસી. મનની છે સર્વે હાસી. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જંતને. સત્સંગ વિના જન્મ
મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને જો ફિરતા સંત સમાજ મળે જો ફિરતા સંત સમાજ મળે. તમને સંભળાય છે આ કળી? આ હું ગાવું સંભળાય છે તો ગાજો. જો ફિરતા સંત સમાજ મળે જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભાળે કહે બ્રહ્માનંદ સંત માહી ભળે કહે બ્રહ્માનંદ સંત માહી ભાળે કહે બ્રહ્માનંદ સંત માહી ભળે. સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મિટે નહીં જંતને સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને. 68 તીર્થો કરે, વિધિવત દાન આપે, યોગની સાધના કરીને ઈંગલા પિંગલાની એને ખબર પડે, અર્થાત ઈંગલા પિંગલા નાળીમાં જીવને ચડાવી દે, કાશીમાં જઈને વાસ કરે, અન્ન ન ખાય, ઉપવાસી રહે. બ્રહ્માનંદ સ્વામી કે આ બધી જ મનની હાંસી છે, બધા સાધનો નકામા છે, પણ જો ફિરતા સંત સમાજ મળે, પ્રગટ સંત મળે એવા ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદ સ્વામી જેવા, હે તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભળે. સત્સંગનો આવો મહિમા છે, કેવી ઊંચી થઈ ગઈ એ અર્જુનભાઈની. આનો પ્રતાપ, આનું કારણ સત્સંગ. સત્સંગ માટે સત્સંગ કરજો. રોજ કરવાની આજ્ઞા છે ભગવાનની. શિક્ષાપત્રીમાં છે કે નહીં? હે રોજ સાધુનો સંગ કરવો. સારા સાધુનો જેને સંગ છે ત્યાં જ સત્સંગ છે, બાકી તો સત્સંગ આઢી ગયો. આઢી ગયામાં ખબર પડે ને, સત્સંગ આઢી ગયો. સંત સમાગમ કે જય હો નિષદીન, સંત સમાગમ કે જય, સંત સમાગમ કે જય હો નિષદીન, સંત સમાગમ કે જય. માનત જી સંતન કે મુખ છે, માનત રે સંતન કે મુખ છે. પ્રેમ સુધારસ પીજે હો નિષદીન, સંત સમાગમ કે જય. પ્રેમ સુધારસ પીજે હો નિષદીન, સંત સમાગમ કે જય. બહુ સરસ લખ્યું છે. બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, ગોળીનું પદ છે. સંધ્યા સમયે રોજ ગાવાનું. આરતી પહેલા ગાય એને આપણે ગોળી કહે છે. ગોળી રાગનું નામ છે. એ સાંજના સમયે ગાવાનો આ રાગ છે. બહુ અદ્ભુત કીધું છે. મહારાજે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે, સ્વામીએ પદમાં ગાયું. નિત્ય પ્રત્યે સાધુનો સંગ કરવો. ઘરમાં જેમ રોજ પોતા મારો છો ને એમ
રોજ આપણે સ્નાન કરીએ છીએ શરીરને સાફ રાખવા માટે, એમ મનને સાફ રાખવા માટે રોજ સત્સંગ જોઈએ. રોજ અઠવાડિયું 15 દી ના આવીએ સત્સંગમાં તો ધૂળ ચડી જાય. જે મકાનને અઠવાડિયું 15 દિવસ તાળું માર્યું હોય એ મકાન ખોલો, પછી તમે ચાલો એટલે પગલા પડે. એવું જ આપણા મનનું છે. એવું જ પછી તમે હોય તોય ભલે, તમે સાધુ હોય તોય ભલે. હા, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો હવે થયો. અમારામાં એવું હોય છે, ના હોય એવું થોડું છે. હા, ખુદ અમારા સંતોને પણ રોજ સત્સંગ કરવાની આજ્ઞા છે. અમારી ગુણાતીત પરંપરામાં બપોરે જમીને રોજ વચરામૃત વાંચવાનું, અર્થાત રોજ વચરામૃતની કથા કરવાની. કલાક 1.5 કલાક અમારી ખાલી સંતોની સ્પેશિયલ સભા હોય. વચનામૃત, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ધર્મામૃત, રોજ કથા કરવાની. રોજ અમે ચાલુ ગાડીમાં અમારે કથા ચાલતી જ હોય. જ્યાં કથા ગઈ ત્યાં બધું જ ગયું છે. અને હવેની કથાઓ અહીં વ્યાસપીઠ ઉપરથી કેવું નહીં, મારે સારું નહીં, પણ આજની કથાઓ એવી થઈ ગઈ છે કે હરિભગતને પોષણ ને બદલે શોષણ થઈ જાય છે. પોષણ ને બદલે શોષણ. એ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી સમયા ઉત્સવ થતા જે કથા વાર્તા થતી અને જે પોષણ થતું, હરિભગત એ સત્સંગમાંથી નીકળે ને તો મહિમાથી ભર્યો હોય. મહિમાથી એવો ભરાઈ ગયો હોય, વાત પૂછોમાં. હે, સાધુઓ ભગવાનનો મહિમા, ભગવાનની નિષ્ઠા, એની આજ્ઞા, આ બધું સત્સંગ દ્વારા મળે છે. અને ગુણાતીતાનંદ સ્વામી કે અમે એવો સત્સંગનો અખાડો નાખ્યો છે. અખાડો, સત્સંગનો અખાડો. જુનાગઢના સભા મંડપમાં એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા. એમાં મહિમાની વાતો ચાલતી હતી. એ સભામાં રૂપશંકર કિકાણી કરીને હરિભગત પણ બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પ્રસાદીની એક ગોદડી હતી. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે આપેલી પ્રસાદીની ગોદડી. એ ગોદડી દેખાડી ગુણાતીતાનંદ સ્વામીએ આ રૂપશંકરભાઈ કિકાણીને. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું રૂપશંકરભાઈને, રૂપશંકર, આ ગોદડી બજારમાં વેચવા જઈએ તો આની શું કિંમત આવે? ત્યારે રૂપશંકર કે છે, સ્વામી, આના તો 10 ડોકડા પણ કોઈ ના આપે. આના કોણ આપે, આ ગોદડીના? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, રૂપશંકર સાંભળ, 10 કરોડ ખર્ચતા પણ આ ગોદડી ન મળે. રૂપશંકરની દ્રષ્ટિ બરાબર છે કે વેચવા જાવ તો 10 ડોકડા ના આવે, પણ જેને મહિમા છે એને 10 કરોડ દેતા પણ ગુણાતીતાનંદ સ્વામી કે આ ગોદડી ન મળે. આ ગોદડીના દર્શન કરે એના પંચ પાપ બળી જાય એવી આ શ્રીજી મહારાજની પ્રસાદીની ગોદડી છે. હે, ખુદ મહિમા ગાનારને કેવો મહિમા. હે, સાંભળજો, બરાબર સાંભળજો. ખાલી ગુણાતીતાનંદ સ્વામીએ મહિમા ગાયો નથી, ખુદને મહિમા હતો. ભગવાનની પ્રસાદી નો મહિમા તો જો. બ્રહ્માનંદ સ્વામીએ એક કીર્તન લખ્યું છે, એમાં કળી લખી છે, છેલ્લા તારું છગલું ભાળી મોહે છું હું વનમાળી. એમાં બ્રહ્માનંદ સ્વામીએ બહુ સરસ મજાનું કીર્તન લખ્યું છે. છેલ્લા તારું છગલું ભાળી
મોહી છું હું વનમાળી હો. છેલ્લા તાર છો ગલું ભાળી, મોહી છું વનમાળી હો. છેલ્લા તારું છો ગલું ભાળી, મોહી છું હું વનમાળી. છેલ્લા તારું છો ગલું ભાળી, મોહી છું વનમાળી. બ્રહ્માનંદના નાથ તમારા, બ્રહ્માનંદના નાથ તમારો, બ્રહ્માનંદના નાથ તમારા, બ્રહ્માનંદના નાથ તમારો. મહિમા જાણે છે મોટા જ્ઞાની. શાને હવે રાખું ચાલે, મૂર્તિ તમારી માન માને. છેલ્લા તારું છો ગલું ભાળી, મોહી છું વનમાળી. છેલ્લા તારું છો ગલું ભાળી, મોહી છું વનમાળી. બ્રહ્માનંદના નાથ તમારો મહિમા જાણે છે મોટા જ્ઞાની. મોટા મોટા જ્ઞાનીઓ પણ તમારો મહિમા જાણે છે. એ બ્રહ્માનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો મહિમા કેવો જાણતા હતા, પ્રગટનો મહિમા. મહારાજના સંબંધને પામેલી વસ્તુઓનો કેવો મહિમા. ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાતો, એમાં પહેલી જ વાત ગુણાતીતાનંદ સ્વામી લખી છે, બહુ અદભુત છે. સ્વામી કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. સાંભળાય છે શું? ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. શું સાંભળવી? મહિમાની વાતો. ત્યાં આપણે તો અવગુણની જ સાંભળીએ, કૃષ્ણ એ જ છે આપણે, અને કરીએ તો પાછા એ જ કરીએ. હે, અવગુણની વાતો કરીએ ને અવગુણની વાતો સાંભળીએ, તે સત્સંગ જતો રહીએ. લો, સાંભળો કેવો મહિમા. એ જ વાતમાં શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ અને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે, જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ છે. કાંઈ ફેર નહીં હો, ગણાય ન મનાતું. એક વખત એકાદશીનો દિવસ હતો, એટલે શ્રીજી મહારાજે સંતોને કીધું, સંતો જાગજો તમે ને ભજન કરજો, હું ઘણીક આરામ કરવા જાઉં છું, હું સુઈ જાઉં છું. આમ મહારાજે કીધું. એટલે એક સાધુને સંકલ્પ થયો, લ્યો એને તો કઈ સુઈ જવું ને, જાગવાનું આપણે. મનુષ્ય ભાવ, હે, મનુષ્ય ભાવ આવી જાય. મહારાજ ગઢડામાં બેઠા હતા, એક હરિભગત શરીર છેડ્યું, શ્રીજી મહારાજને તેડીને અક્ષરધામમાં લઈ ગયા. એક સમાધિવાળા સાધુએ આ બધું દ્રશ્ય જોયું, એટલે સમાધિવાળા સાધુ બીજા સાધુને કહેતા હતા, મહારાજ રામા ખાચરને તેડીને અક્ષરધામમાં મૂકી આવ્યા. એટલે ઓલા સાધુ કે ગપ્પા હું મારું છું, ક્યાં શ્રીજી મહારાજ બેઠા અહીં, હું ક્યારના દર્શન કરું છું. એટલે સમાધિવાળા કે સાધુ કે જોજો હમણાં સમાચાર આવે છે કે નહીં. ત્યાં ગામમાંથી એક કાઠી દરબાર દોડતો દોડતો આવ્યો. આવીને મહારાજને કે મહારાજ મહારાજ ઓલા રામા ખાચર. મહારાજ કે હા, એ ધામમાં ગયા. મહારાજ કે રામ 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 રામ, ભાઈરે કરી, બહુ સારા હરિભગત હતા, ખરખરો મીંડો કરવા. એટલે પેલા સાધુ ખડખડાટ હસી પડ્યા.
પૂજ્ય હરિવલ્લભ સ્વામી અને હરિશ્વરદાસ સ્વામી પધાર્યા છે. તાળીઓથી વધાવીએ સંતોને. પધારો. જો મહારાજ ત્યાં જ બેઠા હતા, પેલાને ધામમાં મૂકી આવ્યા, એ સાધુએ જોયું, એક બાજુ ખરખરો કરે. હે, આપણા જેવા સામાન્ય જીવ હોય એમાં અટવાઈ જ જાય. હો, પણ અહીં ગુણાતીતાનંદ સ્વામી કે છે કે અક્ષરધામ પોતાનું પાર્ષદ, પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે. દેહ મૂકીને જેને પામવા છે ત્યાં જ દેહ છતાં જ મેળા છે, કાંઈ બાકી નથી એમ ન સમજાય. તેથી જીવમાં દુબળાઈ રહે છે. લો, આવો મહિમા નથી સમજાતો એટલે જીવ દુબળો રહે છે. જેવા અક્ષરધામમાં છે એવા જ અહીંયા છે. અમારા ગુરુ પૂજ્ય ધર્મજીવન સ્વામી, શાસ્ત્રી ધર્મજીવન સ્વામી બહુ સરસ વાત કરતા, સાદી દેશી ભાષામાં. હે, કે જે અક્ષરધામમાં મહારાજ છે એ જ આ છે, આ છે, એ છે. એટલે સાદી ભાષામાં એ આ એ આવું કહેતા મેં સાંભળેલું છે. એ આ બસ આટલું સમજાય જાય તો ઘણું. પણ જ્યારે પ્રગટ હોય ને ત્યારે ન મનાય. મનાય એવું? તમે એમ માનશો કે આ સાધુ બધા અક્ષરધામના મુક્તો છે એવું મનાય? સાચું કહેજો, મનાય છે? ખોટે ખોટું. મનાય એવું? તો આજ ઘરે નહીં જાઓ. મહિમા નથી સમજાતો એટલે દુબળાઈ રહે છે. તમારે ગ્રહસ્થને પૈસો આવે ને, બરાબર સાંભળજો, આ વાત હું ઘણી વાર કહી ચૂક્યો છું, છતાંય વારે વારે કહેવાનું. તમારે ગ્રહસ્થને પૈસો આવે એટલે બંગલો આવે, ગાડી આવે, ફ્રીજ આવે, ફર્નિચર આવે, આવે ને બધું, ચાગલાઈ આવે, બધું જ આવે, મહેમાન આવે, આવે ને, હે, વિડીયો આવે, હા, કેમેરો આવે, બધું જ આવે. પૈસો આવે એટલે બધું આવે, અને પૈસો જાય એટલે બધું જાય ને. બસ એવું જ આ સત્સંગમાં છે. જેને ભગવાનના સંતો અને હરિભક્તો એનો મહિમા આવે એટલે બધું જ આવે. શું? ધર્મ આવે, જ્ઞાન આવે, વૈરાગ્ય આવે, ભક્તિ આવે, નિયમ આવે, સદાચાર આવે, બધું જ આવે. પણ ક્યારે? મહિમા આવે તો. અને જેવો મહિમા જાય એવું બધું જ જાય. શું જાય? ધર્મ જાય, જ્ઞાન જાય, ભક્તિ જાય, ઉપાસના જાય, નિષ્ઠા જાય. તો શું આવે? વ્યસનો આવે, કુટેવો આવે. લો, દુબળાઈ રહી જાય મહિમા સમજાય વિના. સ્વામી કે મહિમા સમજાય તો જીવમાં કોઈ દિવસ દુબળાઈ મનાય જ નહીં. અને મહિમા સમજવા જવું તો બીજું કોઈ મોટું સાધન નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે સાધનો ઘણા કરીએ છીએ, ધારણા, ચાંદ્રા કરીએ છીએ ને, રોજ માળા કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, આ બધા સાધનો. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મહિમા સમજવા જવું તો કોઈ મોટું સાધન નથી. અને મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. મહિમાથી જે બળ આવે છે એ બળ બીજા સાધનથી ના આવે. અને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીયનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. ભગવદીયનો પ્રસંગ, સંતોનો પ્રસંગ, હે, એનાથી મહિમા આવે, કોઈ સાધનથી મહિમા ના આવે. બ્રહ્માનંદ ના નાથ તમારો, બ્રહ્માનંદ ના
નાથ તમારો બ્રહ્માનંદના નાથ તમારો બ્રહ્માનંદના નાથ તમારો મહિમા જાણે છે મોટા જ્ઞાની સાને રાખું હવે છાની શાને હવે રાખું છાની મૂર્તિ તમારી માન માને છેલ્લા તાવ છો બોલું ભારી ઓહી છુવન મારી છેલ્લા તારું ચોગલું મારી મોહી છુવન મારી મહિમા જાણે છે મોટા જ્ઞાની. એ ગુણાતીતાનંદ સ્વામી જેવો મહિમા સમજતા, ગોપાળાનંદ સ્વામી જેવો મહિમા સમજતા એવો આપણે નથી સમજી શકતા. અને જો સમજી શકીએ તો આપણે એના જેવા જ થઈ જઈએ. હા, તો આપણે પણ એના જેવા જ થઈ જઈએ. થોડા વચનામૃતના પુરાવા આપી દઉં. શ્રીજી મહારાજ મહિમા વિશે વચનામૃતમાં બોલ્યા છે, અદ્ભુત. વચનામૃતના આધારે મહિમાની કથા કરવી હોય તો 7 દિવસ થાય એમ છે. હા, હું ઘણી વખત કહું છું કે વચનામૃતમાંથી પંચામૃત મેં કાઢ્યું છે. વચનામૃતમાંથી પંચામૃત, વચનામૃતમાંથી પંચામૃત, હે 5 અમૃત. હા, જેમ દૂધમાંથી માખણ કાઢીએ ને એમ, હે દૂધનો સાર માખણ છે, એમ વચનામૃતનો સાર પંચામૃત. પહેલું પંચામૃત ભગવાનની ઉપાસના, બીજું અમૃત ભગવાનની નિષ્ઠા, ત્રીજું અમૃત ભગવાનની આજ્ઞા, ચોથું અમૃત ભગવાનનો નિશ્ચય અને 5મું અમૃત ભગવાનનો મહિમા. પંચામૃત. આ પંચામૃતનું પાન કરે એ અમૃત બની જાય, અમર બની જાય. લ અમૃત ગરડા પ્રથમ પ્રકરણના 24ના વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મહારાજ કે જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે અને તેટલો જ પ્રણવ અને નાદ સંભળાય છે અને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. ભગવાનનો મહિમા સમજાય એટલો હૃદયમાં પ્રકાશ થાય છે, જ્ઞાન થાય છે, જગત નીકળી જાય છે. હે ભૂંડા ઘાટ એટલા બંધ થઈ જાય. લો જો મહિમા સમજાય તો ભૂંડા ઘાટ બંધ થઈ જાય. પ્લાસ્ટિકની બોટલ, હે એમાંથી હવા કાઢવી હતી, એટલે બૂચ એર ટાઈટ લગાવી અને આમ ખેંચી તો બોટલ બેવડી વળી ગઈ, પણ તોય હવા બધી નીકળી નહીં. હે હવા નીકળી નહીં. કોઈક બુદ્ધિશાળી માણસ કે ભાઈ આમણેથી હવા કાઢવી શું કરવું? ઓલો કે કાંઈ કરવાની જરૂર નથી, તો પાણીથી ભરી દો, હવા બધી બારી નીકળી જશે. બરાબર ને? એમાં આપણે વાસના ટાળવા માટે, પ્રકૃતિ ટાળવા માટે, સ્વભાવ ટાળવા માટે બધા સાધન કરીએ, બેવડા વળી જઈએ તોય નીકળે નહીં. પણ જો મહિમા ભરી દઈએ તો બધું જ નીકળી જાય. મહારાજ એ કહેવા માંગે છે અહીંયા. મહારાજ કે જેને જેવો ભગવાનનો મહિમા સમજાણ હોય એને એટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. સારંગપુરના 5ના વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મહારાજ કે જો એક મહાત્મ્ય અતિશય દ્રઢ હોય, એક મહિમા અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ અને પ્રીતિ એ 3 દોબળા હોય તો પણ મહાબળવાન થાય છે. હા, પેલું દૃષ્ટાંત આપ્યું ને મેં, ગ્રહસ્થને પૈસા આવે એટલે બધું આવે, એમ મહારાજ કહે છે મહિમા અતિશય દ્રઢ હોય તો મહારાજ કે શ્રદ્ધા ન હોય તો શ્રદ્ધા આવે, વિશ્વાસ ન હોય તો વિશ્વાસ આવે, ભગવાનમાં પ્રીતિ પણ વધે. હે અને જેના હૃદયમાં મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય
તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. સર્વે આવે, જો મહિમા આવે તો બધા જ આવે. અને જો મહાત્મ્ય સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો સમધમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તો પણ નહીં જેવા છે, કેમ જે અંતે નાશ પામી જશે. લો, અંતે નાશ પામી જશે. લોયાના 17મા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે. સાંભળો, સત્સંગમાં અચળ પાયો કોનો? ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજાણું હોય તેનો પાયો સત્સંગમાં અચળ છે. અને જેને મહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં, ગમે ત્યારે સત્સંગમાંથી જશે. એને હાલતા અવગુણ આવી જાય. બોલો, હાલતા અવગુણ આવી જાય. અવગુણ જ આવ્યા કરે ને અવગુણ જ આવ્યા કરે. સુરા ખાચર અને પંચાળાના ઝીણાભાઈ બધા દરબારો બેઠા હતા. એમાં ચારણબાઈ આવીને મહારાજને કહે છે, હો સ્વામિનારાયણ, તારા ભાવણા લઉં, તારા દુખણા લઉં, તને દોરો બાંધી દઉં, તને કંઈ થાય નહીં. તને દોરો બાંધી દઉં, તને કંઈ થાય નહીં. તે મહારાજે લાંબો હાથ કર્યો. પેલી બાઈ મહારાજને હાથે દોરો માંડી બાંધવા. એટલે મહારાજે સુરાખાચરને પૂછ્યું, કેમ સુરાખાચર, બરાબર છે ને એમ? એટલે સુરાખાચર કે, મહારાજ આ તો 16 સંઢી છે, પૈસા માટે આવી છે, નકામી છે. મહારાજ કાંઈ બોલ્યા નહીં. મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, કેમ ઝીણાભાઈ? હવે ઝીણાભાઈને જ્ઞાનનું અંગ વચનામૃતમાં મહારાજે લખ્યું છે ને, પ્રભાશંકર દેવરામ અને ઝીણાભાઈને જ્ઞાનના અંગ. જ્ઞાનનું અંગ કોને કહેવાય એ પાછું વચનામૃતમાં બતાવ્યું છે. મહારાજ કે જે ભગવાનનો મહિમા સમજે છે એને જ્ઞાનના અંગવાળા જાણવા. તો ઝીણાભાઈને ભગવાનને સંતોનો મહિમાનું અંગ. એટલે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું, કેમ ઝીણાભાઈ? ત્યારે ઝીણાભાઈ કે, મહારાજ આ બાઈ તો કેવી ભાગ્યશાળી, પુરુષોત્તમ નારાયણને હાથે દોરો બાંધે. બેયની દ્રષ્ટિમાં ફેર પડી ગયો. ક્રિયા એક જ છે, પણ એકને મહિમા છે ને એકને મહિમા નથી. સુરાખાચરને નહોતો એમ તો ન કહેવાય, પણ આ ક્રિયાઓ છે ને આપણે શીખવા માટે જ છે, બાકી એ જાણતા હતા. બસ આ વાત આપણી જ છે. જેને મહિમા હોય એને એમ થાય કે પુરુષોત્તમ નારાયણને હાથે દોરો બાંધે તો આ બાઈ તો લક્ષ્મીજી કરતા પણ અધિક છે. બોલો, બાબરિયા વાળાના રામભાઈ આહિર બહુ ક્રોધી સ્વભાવ વાળા હતા, બહુ તેજ સ્વભાવ, વારે વારે ઝઘડો થઈ જાય. 7 ગામ ફર્યા પણ સ્વભાવ ન મૂક્યો. છોકરાને વગેરે કંટાળી ગયા, બાપા હવે કેટલા ગામ ફરવા છે આપણે, એવો સ્વભાવ. પણ હરિભગત હતા. એક દિવસ એના છોકરાની સાથે ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવેલા. 2-4 દિવસ રોકાયા. એક દિવસ જવા માટે મહારાજની પાસે રજા લેવા માટે આવે છે. મહારાજ દાદાના દરબારમાં લીમડા નીચે રેતીનો ઢગલો, એના ઉપર બેઠા હતા. સામે હરિભક્તો બેઠા હતા. થોડે દૂર બેનો બેઠી હતી. રામભાઈ આવીને મહારાજને દંડવત કરે છે. મહારાજ, રજા લેવા આવ્યો છું. મહારાજ વાત કરે છે રામભાઈની સામે. રામભાઈ દંડવત કરે છે. ત્યાં વચ્ચેથી કૂતરું નીકળ્યું. એટલે મહારાજે નાનો એવો કાંકરો લઈને આમ કૂતરાને મારવાનો ઘા કર્યો. કૂતરું ભાગી ગયું. એ કાંકરો આમ દૂર બેનો બેઠી હતી ને એ બાજુ જઈને પડ્યો. એમાંથી એક બેન ઊભા થઈ, એ કાંકરો લઈ આંખે અડાડી સાડીનો છેડો ને છેડે બાંધી દીધો. આ દ્રશ્ય રામભાઈએ જોયું. રામભાઈને એમ થયું કે ઓહો હો હો હો,
પુરુષોત્તમ નારાયણને અડેલો કાકરો એનો આવો મહિમા, અને હું હજી એવો ને એવો રહ્યો. કાકરા જેવો હોય નહીં, બસ આટલો જ એનો ગુણ આવ્યો, સ્વભાવ જતો રહ્યો. સમજાય છે? સ્વભાવ જતો રહ્યો. જેને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા છે એનો જ પાયો સત્સંગમાં અચળ છે. અને જેને મહિમા નથી સમજાણો, મહારાજ કે એનો વિશ્વાસ નહીં, એનો વિશ્વાસ નહીં. મહિમા સાધન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. મહિમા સાધન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. મહિમા સાધન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. મહિમા સાધન છે ભારી, લિયો હૃદયમાં ધારી. બોલો ભજન સ્વામી. મહિમા સદન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. મહિમા સાધન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. હો અજબ અલૌકિક મહિમા તમારો છો, અવતારના અવતારી. અજબ અલૌકિક મહિમા તમારો, અજબ અલૌકિક મહિમા તમારો છો અવતારના અવતારી. લિયો હૃદયમાં તમે ધારી. મહિમા સદન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. બોલો આગળ. પહરનાનંદ ભારી. સંતો ભક્તોનો મહિમા જાણતે ને, આઠ પહર આનંદ ભારી. મહિમા સાધન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. મહિમા સાધન છે ભારી, લિયો હૃદયમાં તમે ધારી. અરે હો લિયો હૃદયમાં તમે ધારી. પેલું બેસાડું ને એટલે થોડુંક મારે ઊંચું પડી ગયું. બીજી કડીને બદલે 4 કડીઓ વયું ગયું. આ મહિમાની વાતો થાય છે, બહુ અદભુત છે, મજા આવે એવી છે. તમને મજા આવે છે? ભજન સ્વામી આ ફરીને ગાવાનું છે, પણ તમારી રીતે ગાઓ. હાલો.
છોગા તારું છોગલું ધારી એ ઢાળ, છેલ્લા તારું છોગલું, અથવા તો તમારી રીતે ગાઓ. હા, ચાર કડી વાંધો નહીં, તમને તો ક્યાં વાંધો હશે. હે મહિમા સદન છે ભરી, હારે હો લિયો હૃદયમાં તમે ધારી, હારે હો લિયો હૃદયમાં તમે ધારી. મહિમા સદન છે ભરી, હારે લિયો, હારે હો લિયો હૃદયમાં તમે ધારી, હારે લિયો હૃદયમાં તમે ધારી. મહિમા તમારો છો અવતાર ના અવતારે, હારે તમે છો અવતાર ના અવતારે. અજબ અલૌકિક મહિમા તમારો, અજબ અલૌકિક મહિમા તમારો પ્રભુ, અજબ અલૌકિક મહિમા તમારો છો અવતાર ના અવતારે. હારે લિયો, હારે લિયો હૃદયમાં તમે ધારે. સંતો ભક્તોનો મહિમા જાણતે ને આઠ પર આનંદ બારે. સંતો ભક્તો મહિમા જાણતે ને, મહિમા જાણે તેને આઠ પર આનંદ બારે. સંતો ભક્તોનો મહિમા જાણે તેને, સંતો ભક્તોનો મોક્ષ, સંતો ભક્તોનો મહિમા જાણે તેને આઠ પર આનંદ બારે. હારે આઠ પર આનંદ બારે. હારે લિયો હૃદયમાં તમે ધારે. મહિમા સદન છે ધારી, હારે લીજો હૃદયમાં તમે ધારી. મહિમા સદન છે ધારી, લીજો તમે હૃદયમાં, હૃદયમાં તમે ચિત્રણામાં તમે મંડળામાં ભાઈ ધારી. મહિમા સદન છે ભારી, હારે લિયો હૃદયમાં તમે ધારી. સ્વામી નારાયણ નામનો મહિમા જાણે તો થાય ભવ પારે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામનો મહિમા, સ્વામી નારાયણ નામનો મહિમા જાણે તો થાય, એ તો જાણે તો થાય ભવ પારે. હારે લિયો હૃદયમાં તમે ધારે. હારે લિયો હૃદયમાં તમે ધારે. નીલકંઠ કહે, નીલકંઠ કહે, નીલકંઠ કહે, આ નીલકંઠ કહે, સાંભળો નીલકંઠ કહે, નીલકંઠ કહે. મહિમા તમારો પ્રભુ ગાઉં છું વારંવારે.
અરે હું તો ગાઉં છું વારંવારે. નીલકંઠ કહે નીલકંઠ કહે મહિમા તમારો શ્રીજી. નીલકંઠ કહે નીલકંઠ કહે નીલકંઠ કહે મહિમા તમારો ગાઉં છું વારંવારે. અરે હું તો ગાઉં છું વારંવારે. હરે લિયો રુદિયામાં તમે ધારે. હરે લિયો રુદિયામાં તમે ધારે. મહિમા સાધન છે ભારી 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 મહિમા સાધન છે ભારી 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 ભારી. મહિમા સાધન છે ભારે. હરે લિયો રુદિયામાં તમે ધારે. આજે તમે રુદિયામાં લિયો ધારે. આજે તમે રુદિયામાં લિયો ધારે. બહુ સરસ ભજન સ્વામીએ ગાયું. મહિમા આજ હૃદયમાં ધારીને કરે સાચો. હો, ભગવાનનો મહિમા, સંતોનો મહિમા, ભક્તોનો મહિમા. જે મહિમા નથી સમજતો એ નપુસંક છે. નપુસંક થકી જેમ પુત્રની પ્રાપ્તિ ન થાય એમ જેને મહિમા નથી એના થકી કલ્યાણની પણ પ્રાપ્તિ થાય નહીં. આપણા સંતોએ બહુ મહિમાના કીર્તનો ગાયા છે. બહુ મહિમાના કીર્તનો ગાયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોમાં ભગવાનનો મહિમા, સંતોનો મહિમા, ભક્તોનો મહિમા ખૂબ ગાયો છે. એ કથા આપણે મહિમાની સાંજે લેશું.